હાલની સર્વે આવ્યો છે અને સર્વેની અંદર વિંધત્વનો જે વધારો થઈ રહ્યો છે, આ સર્વે એક ચિંતાજનક સર્વે છે. તો એવું જાણવા મળ્યું કે ધીરે ધીરે આ વંધ્યત્વના કેસોની સંખ્યા વધવા લાગી અને એ લગભગ 10 અમારી ઓપીડીમાં આવતા દર્દીઓમાંથી 10 થી 15% લોકો વંધ્યત્વથી પીડાતા. એ જે એજ ફેક્ટર છે, લગ્ન પછી પણ જે સમયગાળો લોકો વ્યતીત કરે છે, ખોટી રીતે વેડફે છે, એ એક અગત્યનું કારણ છે, સમય છે કે જે વંધ્યત્વને નોંધે છે. કારણ કે કોઈ પણ ઉંમરે ટેસ્ટ ટ્યુબ બેબીથી વ્યક્તિ બાળક પેદા કરી શકે છે. નમસ્કાર, લોકભાષા દૈનિકમાં આપનું સ્વાગત છે. આજે ખાસ કરીને આપણે એક નવા એટલે કે જે અત્યારમાં સામાજિક માટે ખાસ જરૂરી છે એવા વિષય પર ચર્ચા કરશું. એના તજજ્ઞ ડૉક્ટર છે એની સાથે આપણે ચર્ચા કરીશું. ખાસ કરીને જે એક સર્વે આવ્યો છે, એ સર્વેની અંદર વંધ્યત્વની સંખ્યા વધે છે. સર્વે જે કહે છે એના કારણે જે સંખ્યા વધે છે, સંખ્યાની આપણે કેમ વધે છે, શેના માટે વધે છે, એના માટેનું નિરાકરણ શું. ખાસ કરીને જે ટેકનોલોજી યુગ છે અને સાયન્સમાં જે અત્યારે ખાસ કરીને જે સંશોધન કરવામાં આવે છે, એમાં ટેસ્ટ ટ્યુબ બેબીનું સંશોધન થયું છે. આ સંશોધન એક સારી બાબત છે, પણ એના પણ સારા અને નસારા પરિણામો છે. આ સઘળી બાબતો માટે આપણે આજે ગાંધીધામમાં 3 દાયકાથી સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે સેવા આપે છે અને આ બધી જ વિષયોના નિષ્ણાંત છે એવા જે નિષ્ણાંત તબીબ છે, એ તબીબને મળીશું. નમસ્કાર ચંદ્રકાંત સાહેબ, ખાસ કરીને જે હાલની સર્વે આવ્યો છે અને સર્વેની અંદર વિંધત્વનો જે વધારો થઈ રહ્યો છે, આ સર્વે એક ચિંતાજનક સર્વે છે. તો એ માટે આપનું શું કહેવું છે અને એ વધારો ન થાય તો એના માટેના શું પગલાં લેવા જોઈએ? નમસ્કાર. મેં 1995થી મારી કેરિયરની શરૂઆત કરી છે. હું મારા આ 30 વર્ષના કેરિયરનું એનાલિસિસ કરું તો એવું બને છે કે પહેલો દાયકો હતો 3 દાયકામાંથી, એના પહેલા 10 વર્ષનું એનાલિસિસ કરીએ તો ત્યારે જે અમારી પાસે દર્દીઓ આવતા હતા એમાં મોટાભાગના દર્દીઓ એવા હતા કે જે પ્રેગ્નન્ટ હતા અને નોર્મલ ટ્રીટમેન્ટ લેવા માટે આવતા હતા. ક્યારેક રેર કેસમાં બહુ ઓછી સંખ્યામાં એવા કેસો જોવા મળતા કે જેને વંધ્યત્વ હોય, એટલે બહુ જ ઓછી સંખ્યામાં. પછી બીજા જે 10 વર્ષનું એનાલિસિસ કરું તો એવું જાણવા મળતું કે ધીરે ધીરે આ વંધ્યત્વના કેસોની સંખ્યા વધવા લાગી અને એ લગભગ અમારી ઓપીડીમાં આવતા દર્દીઓમાંથી 10 થી 15% લોકો વંધ્યત્વથી પીડાતા હતા. અને એમાં પણ પુરુષોનું વંધ્યત્વ હોય એવી સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી હતી. અને છેલ્લા 10 વર્ષના દાયકાનું આપણે એનાલિસિસ કરીએ, છેલ્લા 10 વર્ષનું, તો એમાં એવું જોવા મળ્યું છે કે અમારી પાસે આવતા દર્દીઓમાં લગભગ 35 થી 40% દર્દીઓ વંધ્યત્વ અનુભવે છે. અને પહેલાં જે પુરુષોમાં વંધ્યત્વનું પ્રમાણ ક્યારેક જ જોવા મળતું હતું, આજના સમયમાં એવું છે કે એમાં લગભગ સ્ત્રી અને પુરુષમાં વંધ્યત્વ હોય એવા કેસો સમાન બનવા લાગ્યા છે. એટલે ડે બાય ડે ફર્ટિલિટી લોકોની ડાઉન થતી જાય છે. 1995 થી 2000ની વચ્ચેનું આપણે એનાલિસિસ કરીએ તો ગુજરાતની અંદર ગણ્યા ગાંઠા ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર હતા. એ અમદાવાદમાં 2 થી 3 સેન્ટર હતા. અને જ્યારે આઈવીએફની ટ્રીટમેન્ટ લોકોને લેવી પડતી ત્યારે સારી આઈવીએફની ટ્રીટમેન્ટ માટે લોકોને મુંબઈ સુધી જવું પડતું હતું. અને હવે એવું થયું છે કે ગુજરાતના દરેક જિલ્લામાં લગભગ આઈવીએફ સેન્ટર બની ગયા છે. અને આપણો નાનકડો કચ્છ જિલ્લો એકદમ નાનકડું કહેવાય પોપ્યુલેશનની દ્રષ્ટિએ, એની અંદર 5 વંધ્યત્વના સેન્ટર, ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર અત્યારે ઉપલબ્ધ છે, કાર્યરત છે. કારણ કે દિવસે દિવસે વંધ્યત્વના કેસોની સંખ્યા વધતી જાય છે. ખાસ કરીને જે આ ટેસ્ટ ટ્યુબ બેબી છે એના માટેની શું જાણકારી આપી શકો આપ? ટેસ્ટ ટ્યુબ બેબી એટલે એવું છે કે પહેલાં તો કોને ટેસ્ટ ટ્યુબ બેબીની જરૂર પડે? સામાન્ય રીતે કોઈ પણ દંપતીને જ્યારે વંધ્યત્વ હોય છે ત્યારે એનું પૂરું એનાલિસિસ કરવામાં આવતું હોય છે ગાયનેક ડૉક્ટર દ્વારા અથવા તો આઈવીએફ એક્સપર્ટ દ્વારા. એનાલિસિસ કર્યા પછી એને નોર્મલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કેટલાક સમય માટે. નોર્મલ ટ્રીટમેન્ટ આપ્યા પછી જ્યારે રિઝલ્ટ નથી મળતું ત્યારે એનાથી ઉપરની ટ્રીટમેન્ટ આઈયુઆઈ નામની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અને એ કરવા છતાંય પણ જ્યારે રિઝલ્ટ નથી મળતું ત્યારે અમે દર્દીને એવું કહીએ છીએ કે તમારે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવી જોઈએ. તમે ખાસ કરીને અત્યારે કીધું કે છેલ્લા 1 દાયકાની અંદર 35% જેટલા પેશન્ટો રહ્યા, એ પેશન્ટો આ માટે આવે છે ટેસ્ટ ટ્યુબ બેબી અથવા તો વંધ્યત્વથી પીડાતા હોય છે. તો આ જે વધે છે રેશિયો દિન પ્રતિદિન 3 દાયકાની અંદર તમે 35% સુધી પહોંચી ગયા, આગળની બહુ મોટી ચિંતાજનક બાબત છે. તો એ માટેનું સોલ્યુશન શું? પહેલાં તો એના કારણો આપણે જવું જોઈએ, પછી એનું સોલ્યુશન અથવા એનું નિરાકરણ આપણને એમ નથી મળશે. તો આજે એજ ઓફ ધ મેરેજ વધી ગઈ છે. પહેલાં 18-20 વર્ષે કોઈ પણ દીકરીના કે બાળકોના લગ્ન થઈ જતા હતા. એ યોગ્ય સમય એ વખતે ગણાતો હતો.
હવે જેમ જેમ ભણતરનો સમય વધ્યો છે, એજ્યુકેશનનું લેવલ વધ્યું છે, એટલે એજ ઓફ મેરેજ વધી છે. એટલે લેટ મેરેજ, મોડા લગ્ન એ એક અગત્યનું કારણ છે કે મોડા લગ્ન થવાથી સ્ત્રી અને પુરુષની જે પ્રજનન શક્તિ છે એ ઉંમર સાથે ઘટતી જાય છે. એટલે એમાંનું એક કારણ છે. બીજું, સ્ટ્રેસ લેવલ આજકાલ ખૂબ જ હાઈ છે. જે કંઈ આપણી આંધળી દોડ છે કેરિયર પાછળની, એના કારણે ખૂબ સ્ટ્રેસ નવદંપતિ ઉપર હોય છે અને એને લઈને પણ એક બંધત્વનું કારણ બને છે. બીજું, ચુસ્ત કપડાં પહેરે છે આજકાલ લોકો. આપણે ખૂબ જ ગરમ પ્રદેશમાં રહીએ છીએ, અત્યારે મોન્સૂનની સિઝન છે, છતાં પણ આપણને અત્યારે એસીમાં રહેવું પડે છે. કારણ કે ડે બાય ડે આપણા એરિયાનું ટેમ્પરેચર વધતું જાય છે અને ખૂબ હાઈ હોય છે. જેના કારણે આપણે જે ગરમ પ્રદેશમાં જે લોકો રહે છે એમને ચુસ્ત કપડાં નહીં પહેરવા જોઈએ. જંક ફૂડનું પ્રમાણ બાળકોમાં અને યંગસ્ટરમાં ખૂબ જ વધી ગયું છે. જે જંક ફૂડ ખાવાથી જે એના ટોક્સિન છે એ બોડીમાં જાય છે અને એ ફળદ્રુપતા ઘટાડે છે. બીજી આપણી જે જીવનશૈલી છે એ પ્રકૃતિને અનુરૂપ નથી. મોડા સુધી જાગવું અને લેટ ઉઠવું એવું આજે બધા જ યુવાન યુવતીઓનું એક લાઈફસ્ટાઈલ બની ગઈ છે. જેના કારણે થઈ અને એની શારીરિક ક્ષમતા, પ્રજનન ક્ષમતા ડાઉન થતી જાય છે. એક બીજો વિષય એવો પણ આવે છે કે લગ્ન પછી પણ, એક તો મોડા લગ્ન થાય અને લગ્ન પછી પણ થોડોક સમય સ્પેર કરવા માટે થઈ અને અન્ય વિવિધ જે મેડિકલો ઉપલબ્ધ છે એનો ઉપયોગ કરતા હોય છે. એનાથી કંઈ આડઅસર થાય ખરી? સરસ, બહુ સરસ પ્રશ્ન છે. ઘણા બધા નવદંપતિ જ્યારે અમારી પાસે આવે છે, કોઈ 27 વર્ષે લગ્ન થયા હોય અને બીજા કોઈ કારણ માટે બતાવવા માટે આવ્યો, અને જ્યારે અમે એમને પ્રશ્ન પૂછીએ છીએ કે તમે બાળક માટે કંઈ વિચાર્યું છે, તો કે ના સાહેબ, હજુ તો 2 વર્ષ લગ્ન થયા છે, હજુ તો 1-2 વર્ષ હરશું ફરશું અને પછી એના માટે વિચારીશું. એટલે આપણે વિચારી શકીએ કે જ્યારે 25-27 વર્ષની ઉંમરે જ્યારે નવદંપતિઓ વિચારતા નથી કે અમને હવે બાળક હોવું જોઈએ, લગ્નને પણ 2 વર્ષ થઈ ગયા છે, ઉંમર પણ ખાસી થઈ ગઈ છે, છતાં પણ એ વિચારતા નથી. એ જે એજ ફેક્ટર છે, લગ્ન પછી પણ જે સમયગાળો લોકો વ્યતીત કરે છે, ખોટી રીતે વેડફે છે, એ એક અગત્યનું કારણ છે, સમય છે કે જે વધેપણે નોંધે છે. ખાસ કરીને તમારા જે આટલા વર્ષના અનુભવ છે એ અનુભવ મુજબ કેટલા વર્ષ સુધીમાં લગ્ન થઈ જવા જોઈએ અને કેટલા વર્ષમાં કોઈ બાળક થવું જોઈએ? સામાન્ય રીતે 20 થી 25 વર્ષની ઉંમર છે એ પહેલું બાળક આવી જાય એ યોગ્ય સમય છે. એટલા માટે કે એ સમયે સ્ત્રી અને પુરુષના બંનેના જે હોર્મોન છે એ પીક લેવલે હોય છે, હાઈએસ્ટ લેવલે હોય છે. એટલે એ સમયે જો સંતાન પેદા કરવામાં આવે તો સંતાન રહેવામાં પણ સુવિધા રહે છે અને આવનારું બાળક વધુ રૂષ્ટપુષ્ટ અને સશક્ત હોય છે. બીજું એક ખાસ આની અંદર એ જ પેટા ક્વેશ્ચન થઈ શકે કે તમે જે કહો છો કે 20 થી 25 વર્ષ મોડું કરે તો બાળક પણ જે અત્યારે બીજો એક પ્રશ્ન એ પણ છે કે બાળક અશક્ત હોય, બાળકમાં બોલી ન હોય, એના હિસાબે જે જન્મથી એને અલગ અલગ દવાઓ આપવી પડે છે, તો એ એક કારણ હોઈ શકે. જેમ જેમ સ્ત્રી અને પુરુષની ઉંમર વધતી જાય છે એમ એના એજની સંખ્યા અને એની ક્વોલિટી બંને ઘટતું જાય છે. ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને ઘટતું જાય છે. જ્યારે 30 વર્ષની ઉપરની સ્ત્રી હોય અને એના જે એજની ક્વોલિટી હોય એ વધારે ડાઉન હોય છે, જેના કારણે બાળકોની અંદર, નવા જન્મેલા બાળકોમાં ખોડખાંપણ આવવાની સંભાવના વધારે હોય છે. અને ક્યારેક કોઈ પણ બાળકને ખોડખાંપણ આવે તો એના માટે એની ટ્રીટમેન્ટ કરવી પડે છે, જે માટે દવાઓ પણ ક્યારેક લેવી પડતી હોય. આધુનિક યુગમાં દવાઓ આવી છે, ખાસ કરીને એ સંશોધન જે થયું છે ટેસ્ટ ટ્યુબ બેબીનું, એની આડઅસર અથવા તો એના સારા નશા શું પરિણામ હોઈ શકે? એટલે ટેસ્ટ ટ્યુબ બેબી એ સામાન્ય રીતે એક તો આશીર્વાદ રૂપ છે. જો એનું સારું પાસું જોઈએ, પોઝિટિવ પોઈન્ટ જોઈએ તો, કારણ કે હવે લગ્ન બી લેટ થયા છે, લોકોએ પ્લાનિંગ પણ મોડું કર્યું છે, પણ હવે બાળક તો જોઈએ જ છે. તો જ્યારે પહેલાં એક સમય એવો હતો કે જ્યારે બંધ્યત્વ છે એક શ્રાપ રૂપ ગણાતું. હવે બંધ્યત્વની ડેફિનેશન બદલાઈ છે કે અથવા તો એના ઉપર જે મહેનતપણા મારવામાં આવતા હતા એ સમય ચાલ્યો ગયો છે. કારણ કે કોઈ પણ ઉંમરે ટેસ્ટ ટ્યુબ બેબીથી વ્યક્તિ બાળક પેદા કરી શકે છે. જેની 40 વર્ષની ઉંમર હોય, 45ની હોય, આપણે ગવર્મેન્ટે જે રૂલ બનાવ્યો છે આપણા ઇન્ડિયન ગવર્મેન્ટે, એમાં 50 વર્ષ સુધી કપલને, સ્ત્રીને અને 55 વર્ષ સુધી પુરુષને ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવાની છૂટ છે. જે આ ઉંમર નક્કી કરી છે, પણ ટેસ્ટ ટ્યુબ બેબી જે અત્યારે સંશોધન છે એની પણ અસર અને આડઅસર તો હશે, એ માટે શું કહી શકો? એટલે ટેસ્ટ ટ્યુબ બેબી એવી ખાસ કોઈ આડઅસર નથી, પણ જ્યારે કોઈ પણ વ્યક્તિને વધુ વખત IVF કરવામાં આવે તો એને જે ઇન્જેક્શનો આપવામાં આવે છે એની સાઈડ ઇફેક્ટ લાંબા ગાળે થઈ શકે, પણ એ કોઈ 1 કે 2 વખત ટેસ્ટ ટ્યુબ બેબી કરવામાં આવે તો બહુ જણાતી નથી. પણ વધુ સમય 3 વાર, 4 વાર, 5 વાર એવી રીતે ટેસ્ટ ટ્યુબ બેબી કરવામાં આવે અને એના જે ઇન્જેક્શનો લેવામાં આવે એની સાઈડ અસર ચોક્કસ હોઈ શકે. ટેસ્ટ ટ્યુબ બેબી એક વખત થઈ શકે કે એકથી વધારે વખત થઈ શકે? 3 વખત તો સામાન્ય રીતે ઘણા બધા લોકો કરાવતા હોય છે, પણ 7-8 વખત કરાવ્યાવાળા કેસ પણ અમે જોઈએ છીએ. અને 7ની 8ની વખતે સફળ થયા પછી એમના ઘરે સંતાન પ્રાપ્ત થયું એવા પણ કિસ્સાઓ મારી નજર સામે છે. જે સંતાન પ્રાપ્ત થાય ટેસ્ટ ટ્યુબ બેબીથી
એમાં કોઈ ખાસ વિશેષ ઉણપ હોય શારીરિક અથવા તો એવો કોઈ ધ્યાનમાં આવ્યા? ના, એવું જરૂરી નથી. એક તો જે કંઈ ટેસ્ટ ટ્યુબ બેબીથી બાળક જન્મે છે એ પણ નોર્મલ બાળક જેવું જ હોય છે. ખાસ કરીને આ વિષય આજે આપણે એટલો પડ્યો છે કે ટેસ્ટ ટ્યુબ બેબીનો ઇન્ટરનેશનલ ડે છે આજે. તો આજે ઇન્ટરનેશનલ ડે છે એને એ વિશે આપ અમારા દર્શકોને શું સંદેશો આપશો? 25 જુલાઈ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ટ્યુબ બેબી દિવસ છે. તો સૌને પહેલાં અભિનંદન આપી દઉં એ વિષય પર બધા અમારા ગાયનેક મિત્રોને, રિપ્રોડક્ટિવ ડૉક્ટરોને. એ મારી સલાહ નવદંપતિને એ છે કે તમારી જ્યારે લગ્ન થાય છે ત્યારે બને એટલું ઝડપથી તમારે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવું જોઈએ. પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતાં પહેલાં તમારી લાઈફસ્ટાઈલ, દિનચર્યા સુધારવી જોઈએ. જંક ફૂડનો ત્યાગ કરવો જોઈએ, વ્યસનોનો ત્યાગ કરવો જોઈએ. ખોરાકની અંદર લીલા શાકભાજી, કઠોળ, દૂધ, ફ્રૂટ વધારે લેવા જોઈએ. શારીરિક ક્ષમતા વધારવા માટે શારીરિક શ્રમ કરવો જોઈએ. એક્સરસાઇઝ, મેડિટેશન, યોગા એ વગેરેનો લાભ લઈ ઉપયોગ કરી અને સ્ટ્રેસ લેવલ ઘટાડવું જોઈએ. અને બીજું કે અમારી શ્રદ્ધા હોસ્પિટલમાં આ વિષયને લઈને ફ્રી ઓફ દર મહિનાના ત્રીજા ગુરુવારે બપોરે 3:30 થી 5 હાઉ ટુ ઇમ્પ્રૂવ યોર ફર્ટિલિટી અને બેબી પ્લાનિંગ માટેના ફ્રી ઓફ ક્લાસ ચાલે છે. તો એમાં મારી આપ સૌને વિનંતી છે કે એમાં જરૂરથી આપ લાભ લેશો. સંપૂર્ણ નિઃશુલ્ક છે. ધન્યવાદ. ધન્યવાદ સાહેબ. ખાસ કરીને આજ જો વિષય હતો એ વિષય તો એવડો જ હતો કે વિદ્યુત્વ નિવારું કેમ અને ટેસ્ટ ટ્યુબ બેબીની શું સારા પાસા છે આ વિષય ઉપર આપને જે માહિતી આપી અમારા દર્શકોને સુલભ થશે. નમસ્કાર. ધન્યવાદ લોકભાષા પત્રકારને.